શહેરમાં વકરતા રોગચાળા ચિંતા વધારી. ખાસ તો શહેરમાં મચ્છરજન્ય રોગના કેસ વધ્યા. ચોમાસુમાં ચાલુ માસ એટલે કે સપ્ટેમ્બર મહિનામાં રોગચાળાના અધધ કેસ આવ્યા. ડેન્ગ્યુના 282 કેસ, ટાઇફોઇડના 303 કેસ, ઝાડા ઉલટીના 267 કેસ આવ્યા. કોલેરાના પણ 2 કેસ નોંધાયા. સાદા મેલેરિયાના 47 કેસ, ચિકનગુનિયાના 22 કેસ આવ્યા. ચોમાસાના વાતાવરણના કારણે મચ્છરના ઉપદ્રવના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. રોગચાળાની લહેરથી અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મચ્છરોનું બ્રીડિંગ સામે કાર્યવાહી કરી છે. કેસની દ્રષ્ટિએ હાલમાં ડેન્ગ્યુના ચાલુ માસ દરમિયાન 282 કેસીસ અને ચિકનગુનિયાના 22 કેસ રિપોર્ટ થયેલા છે. કોર્પોરેશનમાં આ માટે તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં આ બંને ડિસીઝનું ડાયગ્નોસિસ થઈ શકે તે માટેની ફેસિલિટી અવેલેબલ કરવામાં આવેલી છે અને જરૂરી સારવાર મળી શકે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી છે. કમ્પેરેટિવલી લાસ્ટ વીકની કમ્પેર કરીએ તો હાલમાં ડેન્ગ્યુનું પ્રમાણમાં એક સામાન્ય ઘટાડો જોવા મળેલ છે. આવનારા દિવસોમાં કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે જે પણ હાઈ રાઇઝ બિલ્ડિંગ છે, કોમર્શિયલ બિલ્ડિંગ છે, આ પ્રકારના વિસ્તારમાં મેક્સિમમ ચેકિંગ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે.